चलो मित्रों, नवा प्रकरणની શરૂઆત કરીએ। પ્રચલન અને હલનચલનના એમસીક્યુ આપણે સોલ્યુશન કરવાનો છે। થિયરી તમે જોઈ હશે, ભણ્યા હશો અને એમાં તમે સરસ મજા આવી હશે, એવી જ આપણે મજા એમસીક્યુમાં લેવાની છે। ચલો આપણે શરૂઆત કરીએ પાર્ટ 1 થી। એમસીક્યુની અંદર જ્યારે નીચેના જોડકા જોડો, પહેલું જોડકું છે બરાબર। તો જોડકાની શરૂઆત કરીએ। હાઇડ્રા છે તો હાઇડ્રા સાથે જોડાય છે એના સૂત્રાંગો, પેરામીશિયમ સાથે જોડાય છે એના પક્ષમો, અમીબા સાથે જોડાય છે જીવરસીય પરિભ્રમણ અને ઉપાંગો બરાબર। તમે જોડકું યોગ્ય રીતે જોડીને જોઈ શકો છો। માનવ ભક્ષક કોષો કેવું હલનચલન? તો ભક્ષક કોષ છે તો એ ખાસ કરીને અમીબીય હલનચલન, કારણ કે ખોટા પગનું નિર્માણ કરે છે તો ભક્ષક કોષો અમીબીય। પક્ષમલ છે તો આપણા પક્ષમલ અધિચ્છદ, સ્નાયુ છે આપણા મોટાભાગના કોષો। ફક્ત હલનચલન માટે અસંગત, હલનચલન માટે અસંગત છે, પ્રચલનની વાત નથી કરી બરાબર। શ્વાસનળીમાં ધૂળના રજકણોને દૂર કરવા માટે હલનચલન છે। અંડવાહિનીમાં અંડકોષનું વહન પક્ષમલ હલનચલન છે। માનવનું પગ દ્વારા ચાલવું એ પ્રચલન છે બરાબર। કર્ણમાં રહેલા રંજકણોનું વહન એ હલનચલન છે બરાબર। તો માનવનું પગ દ્વારા ચાલવું એનું પ્રચલન છે બરાબર। હું આ બોર્ડના ભાગેથી અહીં આવો તો મેં શું કર્યું? હલનચલન કર્યું? નહીં, પ્રચલન કર્યું છે। ઓકે, તો અહીંયા જવાબ આપણો અસંગત છે, એ 4 નંબર। માનવમાં પ્રચલન માટે નીચેનામાંથી કેટલાક અંગતંત્રો સંકલિત થાય? આપણે જ્યારે પ્રચલન કરવું હોય તો ચેતાતંત્ર સંકલિત થાય, સ્નાયુ સંકલિત થાય અને કંકાલ, એટલે જવાબ આવશે 3। અંતઃસ્ત્રાવ અને પરિવહન એમાં સંકલિત ન થાય, એ તો હોય જ બરાબર। હલનચલન આપણા નલિકામય આંતરિક અંગોમાં થાય। નલિકામય અને આંતરિક અંગોમાં જો હલનચલન થાય તો નલિકામય અને આંતરિક અંગોમાં ખાસ કરીને સિલિએટ એટલે પક્ષમલ હોય બરાબર, તેના દ્વારા થાય, એટલે જવાબ આવશે પક્ષમલ। હલનચલન એ નલિકામય આંતરિક અંગોમાં થાય। અસંગત વિકલ્પ યુગલીના છે, એ કશા હલનચલન માટે? અંડવાહિની પક્ષમ દ્વારા। શ્વાસનળી છે કશા દ્વારા બરાબર, ત્યાં પક્ષમાં આવશે। અમીબા ખોટા પગ દ્વારા, એટલે ખોટો વિકલ્પ છે એ 2 નંબર છે। તો અહીંયા આપણે જે શરૂઆત કરી, પહેલા ભાગ આપણે લગભગ એમ કહી શકાય 5-6 પ્રશ્નોની જે કંઈ વાત 6 પ્રશ્નો આપણે મસ્ત રીતે જોઈએ। આવી જ રીતના આપણે દરેક ભાગને જોવાના છે બરાબર છે। શરૂઆત ઇન્ટ્રોડક્શનમાંથી કેટલાક પ્રશ્નો જે મેં તમને વાત કરી એમાં તમને ખ્યાલ આવી ગયો છે। આવી જ રીતના આપણે દરેક ભાગ જોતા રહીશું। ત્યાં સુધી ખૂબ જ હું તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું। વંદે માતરમ, જય હિન્દ। ફરી મળીએ આગળના ભાગમાં।